હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે ભણી રહ્યા છીએ હાર્ડનેટ કોન્ક્રીટની અંદર આપણે અત્યાર સુધીમાં આપણે ફર્સ્ટ આપણે તેમાં હાર્ડનેટ કોન્ક્રીટની ડેફિનેશન વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે પ્રિન્સિપલ પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ જોયું હતું. પછી ટેસ્ટીસ ફોર હાર્ડનેટ કોન્ક્રીટ જોયા હતા. તેમાં એના આપણે સખત કોન્ક્રીટ માટેના ટેસ્ટના હેતુઓ એના એ જોયા હતા. પછી જુદા જુદા ટેસ્ટ જોયા હતા. કમ્પ્રેશન ટેસ્ટ, ફ્લેક્સ્યુરલ સ્ટ્રેન્થ ટેસ્ટ, બોન્ડ સ્ટ્રેન્થ ટેસ્ટ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ ટેસ્ટ. એની અંદર આપણે કમ્પ્રેશન સ્ટ્રેન્થ ટેસ્ટનો અભ્યાસ કર્યો હતો. રેડી. એમાં આપણે પછી ત્યારબાદ સેકન્ડ ટોપિક હતો આપણો તો કે કોન્ક્રીટના સામર્થ્ય પર અસર કરતા પરિબળો, ફેક્ટર અફેક્ટિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી આપણે ક્યુબ અને સિલિન્ડરની સ્ટ્રેન્થની સરખામણી કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ આપણે સ્પ્લિટ સિલિન્ડર ટેસ્ટ જોયો હતો, તે પણ અગત્યનો છે, આ ચેપ્ટરની અંદરથી પૂછાય એવો ક્વેશ્ચન છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે ક્રીપ વિશે વાત કરી હતી. વોટ ઇઝ ક્રીપ? તો કે સર્કન એટલે શું થાય તો કોન્ક્રીટમાં અચળ ભારે થતું સતત ડિફોર્મેશન. રેડી. પછી ફેક્ટર અફેક્ટિંગ ક્રીપ જોયા હતા. તેમાં આપણે કયા કયા જોયા હતા તો કે એગ્રીગેટ, વોટર સિમેન્ટ રેશિયો, એજ ઓફ કોન્ક્રીટ, ટાઈપ ઓફ સિમેન્ટ, રિલેટિવ હ્યુમિડિટી, પછી હાઇડ્રેટેડ સિમેન્ટ પેસ્ટનું બંધારણ. રેડી. પછી લાસ્ટ આપણે ટોપિક જોયો હતો ક્વોલિટી કંટ્રોલ ઓફ કોન્ક્રીટ. પછી એના સ્ટેજીસ જોયા હતા કે સ્ટેજીસ કયા કયા હોય તો કે મેઇનલી 3 હોય. પહેલાં તો કન્સ્ટ્રક્શન વર્ક આપણે સ્ટાર્ટ ન કર્યું હોય એ પહેલાંનું સ્ટેજ. ત્યારબાદ કન્સ્ટ્રક્શન કામ જે આપણે ચાલુ હોય ત્યારનું સ્ટેજ. અને લાસ્ટ કયું હોય કન્સ્ટ્રક્શન કામ થઈ ગયું હોય ત્યાર પછીનું. પછી એના એડવાન્ટેજીસ જોયા હતા તો કે કોન્ક્રીટની આપણે જે જરૂરિયાત સ્ટ્રેન્થ પ્રાપ્ત થાય છે. પછી આપણે જે પ્લેસ ઉપર જો ક્વોલિટી કંટ્રોલની ગેરહાજરી હોય તો ડિઝાઇનર છે તે કેવું લે છે, જોખમ ઓછું લે છે અને તેથી ડિઝાઇન કેવી બને છે, વધારે કોસ્ટલી બને છે. પછી ક્વોલિટી કંટ્રોલથી મેન્ટેનન્સ ખર્ચ ઘટી જાય છે. આ ડિફરન્ટ ટાઈપના એડવાન્ટેજીસ જોયા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને ટર્મિનોલોજીસની વાત કરવાની છે. અમુક અગત્યની ડેફિનેશન તમને પૂછાય છે 4 માર્ક 3 માર્ક્સની અંદર. રેડી. અને આ ટર્મિનોલોજીસની અંદર ઇક્વેશન છે અને એના ઉપરથી જ આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવાના રહેશે. આજનો આપણે ફર્સ્ટ ટોપિક વિશે વાત કરવાની છે કોમન ટર્મિનોલોજીસ. તેમાં ફર્સ્ટ આપણે ડેફિનેશન કહીએ અથવા તો ઇક્વેશન કહીએ બને સેમ છે. મીન સ્ટ્રેન્થ. This is the average strength obtained by dividing the sum of strength of all the cubes by the number of cube. બધા જ જે સેમ્પલ લીધેલા હોય એની સ્ટ્રેન્થના સરવાળાને સેમ્પલની કુલ સંખ્યા વડે આપણે ભાંગીએ તો મળતા સ્ટ્રેન્થને શું કહેવાય છે? એવરેજ સ્ટ્રેન્થ. રેડી. આપણે સપોઝ કરીએ તો x1, x2, x3, x4 આ બધા શું હોય તો કે સેમ્પલ છે. રેડી. તો એની એવરેજ સ્ટ્રેન્થ કેવી રીતે મળશે તો કે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ xn ડિવાઈડ બાય n એટલે કે નંબર ઓફ ક્યુબ્સ. એટલે એનું ઇક્વેશન શું બનશે? સમેશન xi upon n where x bar is equal to mean strength, summation xi is equal to sum of the strength of all cubes and n is the number of cubes. રેડી. જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે તમને એમાં ડેટા આપેલો હશે. xi ની તમને કિંમત એમાં આપેલી છે, અલગ અલગ ક્યુબ્સની બધી સ્ટ્રેન્થ હશે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. એ બધાનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો અને ડિવાઈડ બાય શું કરવાનું નંબર ઓફ ક્યુબ્સ, જેટલા ક્યુબ લીધેલા હોય તેની સંખ્યા. રેડી. સેકન્ડ છે વેરિયન્સ. This is the measure of variability or difference between any single observed data from that mean strength. કોઈ પણ એક નમૂનાનું આપણે સ્ટ્રેન્થ અને બધા જ નમૂનાના એવરેજ સ્ટ્રેન્થના તફાવતને શું કહેવાય છે? વેરિયન્સ. વેરિયન્સ એટલે શું થાય ફ્રેન્ડ્સ તો કે xi જે કોઈ પણ એક આપેલું હોય આપણને માઇનસ આપણને x બાર જેટલો ઉપરથી મીન સ્ટ્રેન્થ જેટલી મળી હોય તેને એનામાંથી બાદ કરવાની. પછી સપોઝ એવું બી બની શકે કે x બારની વેલ્યુ હોય કે xi કરતાં કેવી હોય તો કે વધારે હોય, તો જેની મોટામાંથી આપણે નાનાને બાદ કરવાનું રહેશે. એ જે તે વખતે આપણે એક્ઝામ્પલ હમણાં સોલ્વ કરશું ત્યારે હું તમને આગળ સમજાવીશ. રેન્જ. થર્ડ છે એમાં રેન્જ. The range is the difference between the largest and smallest value in the set of observation. રેડી. જે મોટા મોટી વેલ્યુ હોય અને નાની વેલ્યુ જે હોય એને આપણે બાદબાકી કરીએ, ડિફરન્સ લઈએ તેને શું કહેવાય છે? રેન્જ. પછી છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. રેડી. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન. તો the standard deviation or root mean square deviation of a set observations population is defined as ઇક્વેશન એનું આપેલું છે s is equal to
અંડર રૂટમાં સિગ્મા xi માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન n માઇનસ 1, where s is equal to standard deviation, xi is equal to particular value of observation, x bar is equal to mean strength અને n is equal to number of cube. આ બધા ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવા જોશે. તમને એક્ઝામમાં તમને કદાચ આના સ્ટેપ પણ પૂછાઈ શકે છે, ટર્મિનોલોજીસ પૂછાઈ શકે છે, અથવા તો તમને એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. લાસ્ટ છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. ઇટ ઇઝ નોન ડાયમેન્શનલ મેજર ઓફ વેરિએશન obtained by divide the standard deviation by the mean strength v is equal to s upon x bar into 100. જે આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે ફાઇન્ડ કરીએ, જેમણે જોયું ને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન n માઇનસ 1 અપોન શું કરવાનું એક્સ બાર એટલે મીન સ્ટ્રેન્થ જે ફાઇન્ડ કરી હોય એ ઇન્ટુ શું કરવાનું 100 એટલે આપણે શું ફાઇન્ડ થશે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. હવે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. The following data represented the strength of individual concrete cubes of grade M20. Calculate mean strength, standard deviation and coefficient of variance. રેડી ડિફરન્ટ ટાઈપના તમને કેલ્ક્યુલેટિંગ ગ્રેડ આપેલા છે. તેમાં ઓલ્સો ડિસ્કસ ધ એક્સેપ્ટન્સ ઓફ ધ રિઝલ્ટ એઝ પર IS 4560-2000. કોડ આપણે એમાં યુઝ કરેલો હોય છે IS 4560-2000નો. રેડી તેમાં અલગ અલગ આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની મળેલી છે. એક ટેસ્ટ કરેલો હોય એના જે રિઝલ્ટ છે તેનું આપેલું છે નીચે. એટલે કે પહેલું છે 21, પછી 19.6, 21.4, 21, 19.7, 20.7, 20.9, 18.7, 18.5, 20.5, 19.4, 21.2 અને ન્યૂટન પર mm સ્ક્વેર. આ જેટલી શું છે તો કે બધી કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપેલી છે. ઇઝ ઇક્વલ ટુ આપણે શેમાં લેવાની તો કે xi બરાબર આ બધી વેલ્યુ લેવાની રહેશે. યુનિટ ખાસ યાદ રાખવાનો ન્યૂટન પર mm. રેડી તો આપણે શેના માટે આ વેલ્યુ ફાઇન્ડ કરી હતી 10.93 તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે. આ સમેશન આપણે શેના માટે કરવું પડ્યું હતું તો કે મીન સ્ટ્રેન્થ માટે. એટલા માટે તમારે ટેબલને ખાસ તમારે સમજવાનું રહેશે કે ફર્સ્ટ તમારે સેમ્પલ નંબર આ તમે લખો કે ન લખો તો પણ ચાલે. રેડી તમે સ્ટાર્ટ અહીંથી પણ કરી શકો કે ઇન્ડિવિજ્યુઅલ ક્યુબ સ્ટ્રેન્થ ન્યૂટન પર mm સ્ક્વેર. રેડી બધી સ્ટ્રેન્થ લખી નાખવાની. પછી તમારે xi માઇનસ એક્સ બાર કરવું હોય તો એના માટે પહેલાં તો તમારે આ બધાનો શું કરવાનો રહેશે સરવાળો, પછી ડિવાઈડ બાય n કરવાના એટલે 12 એટલે તમને 20.22 જેવી વેલ્યુ મળશે અને એને તમારે 21માંથી બધામાંથી બાદ કરવાનું. પછી શું કરવાનું ખાલી એનો સ્ક્વેર. અને પછી થર્ડ આપણે શું ફાઇન્ડ કરવાનું છે કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ. તો કેવી રીતે ફાઇન્ડ થશે એમાં તો તમારે કંઈ વેલ્યુ કોઈ નવી ટેબલમાં કંઈ એડ કરવાની રહેતી નથી. એસ એટલે આપણે શું થાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. રેડી તો કેટલું મળ્યું હતું 0.996 અને મીન સ્ટ્રેન્થ કેટલી મળી છે 20.22 ઇન્ટુ શું કરવાના 100 વેલ્યુ કેટલી મળી 4.92%. યુનિટ ખાસ લખવાનું, બાકી આના તમારે માર્ક કટ થઈ જશે. અડધો માર્ક સીધો તમારો કટ થઈ જાય તો તમે યુનિટ ન લખેલો હોય તો. એક્ઝામ્પલ ભલે તમારો સાચો હોય તમે કોઈ અહીંયા જે તમે 20.22 આખા લખી નાખો પછી આ ન લખેલું હોય ન્યૂટન પર mm સ્ક્વેર તો પણ તમારો નેગેટિવ માર્ક્સ થઈ શકે છે. એ ખાસ ધ્યાન રાખજો એક્ઝામ વખતે. બીજો એક એક્ઝામ્પલ એના જેવો જ આપણે સોલ્વ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવે. ધ ફોલોઈંગ આર ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ રિઝલ્ટ ઇન ન્યૂટન પર mm સ્ક્વેર. નીચેની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આપેલી છે તે બધી કેમાં આપેલી છે તો કે ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર 24, 23, 21, 25, 28, 27, 22, 26, 24 and 27. These all are the compressive strength in Newton per mm square. આપણે ફાઇન્ડ શું કરવાનું કીધું છે તો કે આગળના એક્ઝામ્પલમાં જે આપણે ફાઇન્ડ કર્યું તે જ mean strength, standard deviation and coefficient of variance. So let's calculate about example. રેડી આની અંદર પણ આપણે ટેબલ જ બનાવવાનું રહેશે. તમે આ રીતે પણ ટેબલ બનાવી શકો છો. મેં આમાં એક નવું તમારે આપણે આ રીતે પણ તમે કેલ્ક્યુલેશનનું એક ટેબલ બનાવી શકો છો. તેમાં તમારે પછી મીન સ્ટ્રેન્થ તમારે અલગથી ફાઇન્ડ કરવાની જરૂરિયાત રહેતી નથી. રેડી તો કે પહેલાં તો આપણે ક્યુબ નંબર લખવાની કોઈ પણ જરૂરિયાત નથી. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બધી લખી નાખવાની. રેડી એટલે પછી એનો શું કરવાનો સરવાળો કર્યો તો સરવાળો આવ્યો 247. એના ઉપરથી આપણને શું મળશે તો કે એક્સ બારની વેલ્યુ મળી જાય. રેડી 247 ભાગ્યા 10 તો કેટલા થાય 24.7 ન્યૂટન પર mm સ્ક્વેર.
પછી આપણે શું ફાઇન્ડ કરવાનું તો કે ડેવિએશન એટલે xi માઇનસ x બાર. રેડી? તો એ કેવી રીતે થાય તો કે 24 માંથી આપણે 24.7 બાદ કરવાના. એ તમે કોઈ પણ રીતે કરી શકો. તમારે મોટી વેલ્યુ એમાંથી પણ તમે બાદ કરી શકો. 24.7 માઇનસ 24 કરો તો 0.7 જ આવે, અને પ્લસ આવે માઇનસ એનાથી કોઈ ફેર નથી પડવાનો ફ્રેન્ડ્સ. કેમ કે આપણે એની કાંઈ યુઝ કરવાનો નથી. આપણે એનો શું શેમાં યુઝ કરવાનો છે તો કે સ્ક્વેરમાં. રેડી? એનું કાંઈ તમારે કંઈ સમ કરવાનો નથી, સરવાળો કરવાનો નથી. એટલે તમે એની વેલ્યુ પ્લસ લખો કે માઇનસ લખો, એનો કોઈ ફેર પડવાનો નથી. તમારે મોટામાંથી નાનું બાદ કરો અથવા નાનામાંથી મોટું બાદ કરો તો પણ ચાલે. પણ જનરલી આપણે મેથ્સની અંદર વધારે મોટામાંથી નાનું બાદ કરતા હોઈએ છીએ. એટલે તમારે એનો સ્ક્વેર કરવાનો છે, અને સ્ક્વેર કરવામાં તમારે એને પોઝિટિવ વેલ્યુ લઈને જ કરવાનું રહે છે. પછી શું કરવાનું તો કે અહીંયા બધાનો શું કર્યો છે 0.7 નો સ્ક્વેર કર્યો એટલે 0.49 આવ્યા. એવી રીતે 1.7 નો સ્ક્વેર કર્યો તો 2.89 આવ્યા. રેડી? એવી રીતે બધાનો શું કર્યો છે સ્ક્વેર. પછી સ્ક્વેર જે મળે, સ્ક્વેર ઓફ ડેવિએશન મળે, એનું આપણે શું કરવાનું તો કે સમેશન, એટલે એ થાય સરવાળો. એ કેટલી મળી છે 48.1. રેડી? એવી રીતે અહીંયા પાછું x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન xi માઇનસ n એટલે મીન સ્ટ્રેન્થ મળ્યું. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન અહીંયા કેલ્ક્યુલેટ કરેલું છે s ઇઝ ઇક્વલ ટુ, તમને ઇક્વેશન યાદ હશે એટલે એક્ઝામ્પલમાં કોઈ વસ્તુ હાર્ડ નથી. તમારે ખાલી ઇક્વેશન યાદ રાખવાના છે, ને ઇક્વેશનમાં પણ કાંઈ એવું બધું ડિફિકલ્ટ ઇક્વેશન નથી. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણને મળ્યું 2.31. રેડી? એવી રીતે કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ x અપોન x બાર ઇન્ટુ 100. એવી રીતે મીન આપણે જે s મળ્યો 2.31 અપોન 24.7 ઇન્ટુ 100 એટલે કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ મળ્યું 9.35%. ધેટ્સ ઇટ. રેડી? ટર્મિનોલોજી સમજાઈ ગઈ બધાને? અને 2 એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા. ઇન કેસ મે બી તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી તો ન કહી શકું, બટ જો એક્ઝામ્પલ તમને થિયરીમાં તમારે આમાં હાર્ડનેટ કોન્ક્રીટ તમારે ચેપ્ટર આખું મોસ્ટ આઈએમપી જ છે. તમે જો આની માર્કિંગ પદ્ધતિ જોવામાં જાઓ તો સપોઝ હાર્ડનેટ કોન્ક્રીટ છે તે 12 માર્ક્સનું જીટીયુની એક્ઝામમાં પૂછાય છે ફ્રેન્ડ્સ. એટલે તમને જો થિયરી વધારે તમને જો એવું લાગે કે કંટાળો આવતો હોય તો તમે એક્ઝામ્પલ કરેલા હોય તો પણ તમારા પાસ થવાના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ આપણો ન્યૂ ટોપિક છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. The following are the different tests are surface hardness test, rebound hammer test, ultrasonic pulse velocity test, radioactive method, nuclear method, magnetic method and electric methods. રેડી? આપણે હવે ટેસ્ટની વાત કરવાની છે. સરફેસ હાર્ડનેસ ટેસ્ટ. Elastic mass depends on the hardness of the surface against the mass springs. જે સ્થિતિસ્થાપકતા દળ છે ઇલાસ્ટિક માસ, એનો જે ઉછાળ છે તે દળ જે સપાટી સાથે અથડાય છે તેની હાર્ડનેસ પર આધાર રાખે છે. રિબાઉન્ડ હેમર ટેસ્ટમાં શું કહેવા માંગે છે તો કે જે સ્થિતિસ્થાપકતા દળ એટલે ઇલાસ્ટિક માસ, આમાં જે સ્પ્રિંગ હોય તેનો ઉછાળ છે તે દળ એટલે કે જે માસ જે સપાટી સાથે અથડાય ત્યાં એનું કોન્ટેક્ટ થાય છે તેની સખ્તા એટલે કે એની હાર્ડનેસ પર આધાર રાખે છે. The Schmidt rebound hammer developed by a Swiss engineer Ernst Schmidt in 1948. આ ટેસ્ટ છે તે 1948માં સ્કિમિટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેથી તેને કયો ટેસ્ટ કહેવાય છે તો કે સ્કિમિટ હેમર ટેસ્ટ અથવા તો સ્કેલેરોમીટર ટેસ્ટ. Is one of the most frequently used method worldwide for non-destructive testing. રેડી? આ જનરલી આપણે વર્લ્ડવાઇડ કહીએ તો આ ટેસ્ટ આપણે વધારે પડતો કરવામાં આવે છે. પછી એનું ડ્રોઈંગ આપેલું છે, ટિપિકલ ડ્રોઈંગ ઓફ રિબાઉન્ડ હેમર ટેસ્ટ. રેડી? એની અંદર આ જે ફર્સ્ટ ઓફ ઓલ આ તમને આખું વર્કિંગ એનું કહી દઉં કે જે આ કોન્ક્રીટિંગ કરેલું હોય છે ત્યાં અહીંયા આમાં ટેસ્ટિંગ માટે વપરાય છે કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ કેટલી છે, દિવાલની કેટલી સ્ટ્રેન્થ છે તે આના ઉપરથી નક્કી થાય છે. અહીંયા એનો છેડો હોય ત્યાં પ્લન્જર રાખેલું હોય છે અને આ સ્પ્રિંગ રાખેલી હોય છે, સ્પ્રિંગ હોય છે. પછી અહીંયા શું હોય છે માસ રાખેલું હોય છે. અહીંયા સ્કેલ હોય છે. પછી અહીંયા સ્પ્રિંગ રાઇડર. આ આનું ટિપિકલ ફિગર છે. કેવી રીતે એનું વર્કિંગ થાય છે તો કે આ રીતે આ કોન્ક્રીટની સરફેસ છે અને એક આ ભાઈ જે છે તમારી જેવા બોડી બિલ્ડર
એ ભાઈ અહીંયા રિબાઉન્ડ હેમર ટેસ્ટ કરી રહ્યા છે કોન્ક્રીટની સ્ટ્રેન્થને જાણવા માટે. The test is based on the principle that the rebound on an elastic mass depends on the hardness of the surface against which the mass impinges. The hammer consists of a plunger connected with the spring-driven metal mass. The plunger is held against at 90% to the smooth concrete surface firmly supported and pressed. રિબાઉન્ડ હેમરમાં સ્થિતિસ્થાપકતા સ્પ્રિંગ સાથે ચોક્કસ દળ લગાડેલું હોય છે. જ્યારે હેમરની પ્લન્જરને કોન્ક્રીટની સપાટી સાથે દબાવવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ ખેંચાય છે અને ચોક્કસ એનર્જી ઉત્પન્ન થાય છે. This will append a fixed amount of energy upon release the metal mass rebound, the plunger being still in contact with concrete. જ્યારે સ્પ્રિંગ રિલીઝ કરવામાં આવે ત્યારે સ્થિતિસ્થાપકતા દળે રિબાઉન્ડ થાય છે અને આ સ્થિતિસ્થાપકતા દળે કાપેલું અંતર સ્પ્રિંગની શરૂઆતની ખેંચાયેલ લંબાઈના ટકા તરીકે દર્શાવાય છે. The distance traveled by the metal mass or the amount of rebound is not on a scale which give an indication of the concrete strength. Larger is the rebound, higher is the strength of concrete. જેમ આપણું રિબાઉન્ડ છે એ મોટું હોય તેમ આપણી કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારે હોય છે. Conversely, the presence of void immediately underneath the plunger would lead to a very low result. void જો રહેલા હોય છે તો રિઝલ્ટ કેવું આવે છે? ઓછું. For the reason it is desirable to take 10 to 12 readings spread over the area to be tested. એના જ લીધે આપણે 10 થી 12 જેટલા રીડિંગ લેવામાં આવે છે. એન્ડ ધેર એવરેજ વેલ્યુ મસ્ટ બી ટેકન. 10-12 જેટલા રીડિંગ લીધેલા હોય તેની શું લેવામાં આવે છે? એવરેજ. The test can be conducted horizontally, vertically, upward or downward or at any intermediate angle. રેડી? તમે જોયું ફિગરમાં જોયું તો આપણે ટેસ્ટ આપણે કોઈ પણ ડિરેક્શનની અંદર કરી શકીએ છીએ. હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઇન્ક્લાઇન અથવા તો ઇન્ટરમીડિયેટ કોઈ પણ. Hammer horizontal and vertical on a dry or wet surface of concrete. Hammer આપણે હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ ઓન અ ડ્રાય ઓર વેટ સરફેસ ઓફ કોન્ક્રીટ. હેમર કોઈ પણ સરફેસ ઉપર આપણે યુઝ કરી શકીએ છીએ. તો કે હોરિઝોન્ટલ હોય, ઇન મે બી વર્ટિકલ અથવા તો ડ્રાય અથવા તો વેટ. કોઈ પણ કોન્ક્રીટની સપાટી હોય તેના ઉપર આપણે આ ટેસ્ટ ઇઝીલી કરી શકીએ છીએ. ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ ધ ટેસ્ટ રિઝલ્ટ. હેમર ટેસ્ટના પરિણામો પર નીચેના પરિબળો અસર કરે છે. તો કે સ્મૂથનેસ ઓફ ધ સરફેસ અંડર ટેસ્ટ. સપાટીનું જે સ્મૂથનેસ હોય તે સરફેસ સ્મૂથનેસ. ટાઈપ ઓફ કોસ એગ્રીગેટ. કોસ એગ્રીગેટનો પ્રકાર. સાઇઝ, શેપ એન્ડ રિજિડિટી ઓફ ધ સ્પેસિમેન. રેડી? ટેસ્ટ નમૂનાની જાડાઈ, સાઇઝ ને આકાર. એજ ઓફ કોન્ક્રીટ. હવે આમાં એજ ઓફ કોન્ક્રીટ એટલે આપણે કોઈ માણસની એજની વાત નથી કરતા. આમાં શું વાત કરી છે? એજ ઓફ કોન્ક્રીટની વાત કરી છે. તો કોન્ક્રીટની કંઈ ઉંમર ન હોય તેમાં શું હોય એનું? તો કે એનો ઓલ્ડ હોય અથવા તો ન્યૂ કોન્ક્રીટ હોય. જ્યારે કોન્ક્રીટ બનાવવામાં આવ્યું હોય ત્યારે એને ન્યૂ કોન્ક્રીટ અથવા તો ફ્રેશ કોન્ક્રીટ તરીકે ઓળખાય છે. પણ એને આપણે ઇનકેસ એનું કંઈ ઘસારો લાગ્યો હોય, ટાઈમ થઈ ગયો હોય તેને શું કહેવાય છે? એને હાર્ડનેટ કોન્ક્રીટ કહેવાય છે. રેડી? સખત બની ગયું હોય પથ્થર જેવો. તો એ એજની વાત થાય છે. આમાં એજ ઓફ કોન્ક્રીટ એટલે કાંઈ કોઈ માણસ નથી કોન્ક્રીટ. તેમાં એજ ઓફ કોન્ક્રીટ એને કહી શકીએ આપણે. પછી છે મોઇસ્ચર કન્ડિશન ઓફ ધ કોન્ક્રીટ. કોન્ક્રીટમાં ભેજનું પ્રમાણ રહેલું હોય છે તે. કાર્બોનેશન ઓફ કોન્ક્રીટ સરફેસ. કોન્ક્રીટ સપાટીનું કાર્બોનેશન. ટાઈપ ઓફ મોલ્ડ. રેડી? કેવા પ્રકારનું મોલ્ડ આપણે યુઝ કરેલું છે. આ બધા જ ફેક્ટર આપણા ટેસ્ટ પર, ટેસ્ટના રિઝલ્ટ પર અસર કરી શકે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને લોકોને આજના લેક્ચરનું બધું સમજાઈ ગયું હશે. આજના લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી એવું હોય તો એક એક્ઝામ્પલ છે. તે એક્ઝામ્પલ ખાસ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તેના માટે તમારે મોસ્ટ આઈએમપી તમારે પહેલાં તો જે ટર્મિનોલોજીસ છે એને ખાસ તમારે લખીને અથવા તો તમારે યાદ રાખવાની રહેશે. રેડી? તો જ તમે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકશો. અને આ રિબાઉન્ડ હેમર ટેસ્ટ છે તે પણ તમારે આઈએમપી રહેશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક જે બાકી રહેલા 2 ટોપિક છે, એક ડ્યુરેબિલિટી અને પરમાબિલિટી. આ આપણે કમ્પ્લીટ કરશું એટલે આપણું હાર્ડનેટ કોન્ક્રીટ છે તે ચેપ્ટર પૂરું થશે.